મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને રાજકોટ જિલ્લાને તરબોળ કરી રહ્યા છે। શહેર હોય કે આસપાસના ગ્રામ્ય વિસ્તાર કે પછી રાજકોટના નાના નાના નગરો હોય, બધે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ઉપલેટા ધોરાજી હોય કે પછી ગોંડલ કેમ ના હોય, ગોંડલના એ દ્રશ્યો કે જ્યાં આગળ મેઘરાજાની એન્ટ્રી થઈ, મેઘરાજા પહેલા ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ મેઘ સવારી આવી પહોંચી હતી અને ગોંડલને મેઘરાજાએ પાણી પાણી કરી નાખ્યું છે। ગોંડલવાસીઓ મેઘરાજાના આગમનથી ખુશખુશાલ છે। રાજકોટના નાના નાના નગરો હોય, બધે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ઉપલેટા ધોરાજી હોય કે પછી ગોંડલ કેમ ના હોય, ગોંડલના એ દ્રશ્યો કે જ્યાં આગળ મેઘરાજાની એન્ટ્રી થઈ, મેઘરાજા પહેલા ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ મેઘ સવારી આવી પહોંચી હતી અને ગોંડલને મેઘરાજાએ પાણી પાણી કરી નાખ્યું છે। ગોંડલવાસીઓ મેઘરાજાના આગમનથી ખુશખુશાલ છે।